અલા બકા બેન છોડ આપણે ભાઈબંધના લગનમાં આવી જ જા. લંડે ગાલે માવા ખાવાના પૈસા નહીં બચ્યા. હવે આપણે શું કરીએ? હવે શું કરવાના? એટલે તારા જીજાજી છે ને તેને ફોન કર નહીં. જીજાજી લોડા ગાંડ માર લે. 1 રૂપિયો નહીં આલવાના. જીજાજીને આપણે કેટલા પૈસા લીધા? 1 રૂપિયો નહીં આપ્યો. ફોન તો કરી જો. પણ ઓ બેન ચોટ કોનો ફોન આવ્યો? ઓલા હવારમાં ઓ બેન ચોટ સુંદર નો ફોન આવ્યો. ઓલા તો કઈ ને કઈ માં ચોરી તો કરે જાજી. પૈસા તો માંગે જ. મને તો પાક્કું જ છે. ઉઠાવા દે. કઈ નહીં. હાલો હલો જીજાજી. હા હું કે અહીં મુંબઈ આવેલા હતા. માવો ખાવાના બી પૈસા નહીં ને બેન ચોટ સરકારી બાથરૂમમાં બી જઈએ ને તો 5 રૂપિયા માંગે. એટલા ગાંડ ડોવાના પૈસા નહીં રહ્યા. 2 લાખ રૂપિયાની જરૂર છે લગ્નમાં વાપરવા. તો કઈ કરી આપો નહીં. હું માં છું લા મહિલા મારી પાસે એટલા બધા પૈસા. ચાલની ટોબી તને થાય તો ફોન કરું. હા હા એટલા બધા તો નહીં થાય પણ તને 50,000 જેવા કરી આપું. હા સારું સારું ચાલ. આપણા પપ્પા હા પાણી તો નહીં પણ પઠાટી ગીસી કરી લેજે. યાર બેન ચૂટતું આ શું લાવી યાર? આ કોઠરાટી મારે ગાણ ગીસી કરવાની. હવે કઈ નહીં લાવી યાર. કરી જ લેવી પડે કેમ કે પાણી તો નહીં. આ કોઈ કહે કે આથી લઈને આવ્યો. કરવી જ પડે ને હવે. દયા હું કર્યું તે મારથી બેહાતું બી નહીં. બેહાણ ચોટ દયા તું આહું લાવી. બેહાણ ચોટ પાણીની જગ્યા તું મને પથરા આપી જઈ. બધી મારી ગાન ચોલાઈ જઈ. પાઉંડ્યું બેહાણ ચોટ તારી મમ્મીએ એવું મને પાણીની જગ્યાએ એવું વસ્તુ આપી છે ને પથરા. એનથી ગાણ ગીસી કરવા જઈએ ને તો બધી મારી ગાન ચોલાઈ જઈ. એ માતાજી ભલાઈ કરવા જામ ને હું તો તમારી જ માછું ડાઈ જાય. એ ભોસડા રાણે મેં પહેલા કીધેલું કે સર નજારો પેલો પાણી જોઈ લેજે. તારી ગાડની માં ચોટાઈ જાય ને હવે. બાપુજી આ તમારી હોય જ મને શું કર્યું? બેન ચોટ બધી ગાંડની માં ચોટાઈ લાગી તેને મેં શું કરવું હવે? ગાંડી ઓછોટલી બેન ચોટ. પપ્પા હાંજી જજો ડોક્ટર હાથી પાસે ને ગવાની ટીપ લઈ આવજો ને ગાન પર ગયા ગોગ 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 ગોગ. ચોટ આજે બાપુજી મારી ગાંડની તો માં ચોડાઈ જઈ. એને ના કીધું કે હાટલી લગન કર. હવે હું કરે યાર? થઈ ગયા તો આવજે થા આવ. શું થયું? હવામાં આવવાજો. કઈ નહીં યાર જરી ગાંડની માં ચોડાઈ ગયેલી છે મારી. એ ના કઈ કાનમાં આવે છે? બસ નહીં યાર આ બહુ દુખે યાર. કેમ પણ એટલી બધી હું કામ આવે છે? એવું ઓછીમાં આવતો હોય તો? એવું નથી લા મારા ભાઈ. તો કેવું? લા તઈ અગવા જેલો ને હા તઈ આ દયાએ મને પાણીની જગ્યા પથરા આપી દીધા. શું લાગે છે આવું બધું કરવાનું? પઠા તો કે ઘાટ આવી એ જો આખી ગાનની માં ચડાઈ જાય. બધી ગાન મારી છોલાઈ ગયેલી છે. હવે હું કહું બોલ? ગાનમાં ઇન્જેક્શન મારેલું કે હું કહું દવા લગાવવાની? દવા આપો ને આપણે. બોલ જેઠાલ કઈ દવા આપું તને? બોલ. તમારી પાસે જો મને વહેલું હાલ થાય તેવી દવા આપો. તમારી પાસે એમ હોય તો. બરાબર સમજી ગયો હું. આજે એક દવા આવેલી છે એ આપું તને. જો આ દવા બપોરે 2 વાર ને રાતે 3 વાર લગાવી દેવાની. નહીં તો પછી બહુ દુખે. બરાબર હાલે આ લગાવીને સુઈ જજે. કેટલા રૂપિયા આપવાના આપણે? કઈ નહીં આ પૈસા તો હું રવિવારે ભગવાને ફાફડા જલેબી ખવડાવી દેજે. બીજું તો હું હે ને ખવાઈ દે. હું કેવું યાર બોલતો નહીં હે માં ચોરી લાખે પછી ટેન્શન નું કાલે એ દવા આલે ને ગામમાં બધા મહા થઈ જાય. હા ચાલ તો પછી ભાઈ લોગ આ અમારી ચેનલ છે ગુજરાતી ગામડિયો. તો જેને બી અમારો વિડીયો સારો લાગ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા ને વિડીયો સારો લાગ્યો તો શેર કરજો ભાઈ લોગ.